નમસ્કાર, જય સરદાર, સૌના સરદાર. આપણા સૌના સરદાર અને હિન્દુસ્તાનના સરતાજ, અખંડ ભારતના ઘડવૈયા, રાષ્ટ્રીય એકતાના નિર્માતા અને સ્વતંત્રતા સંગ્રામના ઘડવૈયા એવા લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ પર્વે શ્રી ગોપાલભાઈ ચમારડી તેમજ તેની ટીમ દ્વારા શ્રી સરદાર સન્માન યાત્રાનું ખૂબ સરસ આયોજન કરેલ છે. તો આપ સૌને આ સરદાર સન્માન યાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ છે. આ યાત્રા 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધીની છે. આ યાત્રા એટલે કર્મભૂમિથી લઈ અને ધર્મભૂમિ સુધીની. એટલે કે 11 સપ્ટેમ્બરે કર્મભૂમિ બારડોલીથી ચાલુ થશે અને 1800 કિલોમીટરનું અંતર કાપી, જેમાં 18 જિલ્લાઓ, 62 તાલુકાઓ અને 355 ગામડાઓ અને 40 નદીઓના દર્શન કરતી 12 દિવસ સુધી સરદાર વલ્લભભાઈની વીરગાથા વર્ણવતી આ યાત્રા 22 સપ્ટેમ્બરના રોજ પવિત્ર ધર્મભૂમિ સોમનાથે પહોંચશે. તો જેણે પોતાનું જીવન આખું ન્યોછાવાર કરી દીધું હોય એવા સરદાર વલ્લભભાઈ પટેલની સન્માન યાત્રામાં આપણે સૌને જોડાવવું અને સહભાગી થવું જોઈએ. સરદાર વલ્લભભાઈ કહેતા કે હું નાત જાતને ભૂલી ગયેલો માણસ છું. 18 વરણ મારા ભાઈ ભાંડું છે. તો આપણે સૌએ સાથે મળી અને આ યાત્રાને વધુ સન્માનિત કરી અને સાથે જોડાઈએ અને આ સંદેશો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડીએ. સુનીતાના સૌને જય શ્રી કૃષ્ણ અને જય સરદાર.